પ્રણામ મિત્રો, માધવ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચર જે આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન વિશે શીખ્યા હતા, એમાં આપણે ડિટેલ્સ ઓફ મધર અને યુઝિસ ઓફ 3 pairs ઓફ આઈઝ વિશે ચર્ચા કરી હતી. હવે આગળ જોઈશું આપણે, તો ટેક્સ્ટમાં ધ્યાન આપો તમે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી કે અરે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. કહે છે બાપરે ભગવાન, તમે તો કેટલું કામ કરશો, 6 જોડ હાથ બનાવ્યા, 3 જોડ આંખો, તો એના ઉપયોગો કયા કયા? ઓ ગોડ બાપા, બસ આ તો વધારે પડતો તમે ભાર લઈ રહ્યા છો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. અરે ભગવાન, વિનંતી કરી દેવદૂતે, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. આટલી બધી તકલીફ એક જ દિવસમાં ઉપાડશો નહીં. તો ભગવાન કહે છે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ એટલે ડિનાઇડ, ના પાડી દીધી. નો આઈ કેન નોટ. રિફ્યુઝનો સિમિલર વર્ડ પૂછાય ઘણી વાર, તો શું લખવાનું? ડિનાઇડ, ના પાડવી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. શું કહે છે આ ભગવાન? I have put the best of my ideas into this model. મેં મારા જે શ્રેષ્ઠ વિચારો હતા એ મેં આ મોડેલમાં મૂકી દીધા છે. હવે ભગવાનના શ્રેષ્ઠ વિચારો એટલે કેવા વિચારો કહેવાય? એકદમ દૈવી કહેવાય. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. નાવ હવે ધીસ મધર, આમાં, હીલ હરસેલ્ફ, હીલ એટલે ઇલાજ કરવો, હરસેલ્ફ પોતાનો ઇલાજ કરશે, વેન સી ઇઝ સિક જ્યારે તે બીમાર હશે. She would be able to feed a family of 6 members only a half kilo of cabbage. શું કહે છે? She would be able to feed a family of 6 members only a half kilo of cabbage. 500 ગ્રામ કોબીજના ઘરના 6 સભ્યોનું ખોરાક પૂરો પાડશે. મતલબ કરકસર કરીને પણ ઘરના દરેક સભ્યોને ખાવા પીવાનું સાચવશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. સી વુડ મેનેજ, તે મેનેજ કરશે. ચાઇલ્ડ્સ બાથ, બાળકનું નાહવાનું, પ્લે, રમવાનું, સ્ટડી, ભણવાનું, ફૂડ, ખાવાનું, સ્લીપ, સૂવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર આ બધું સંભાળશે. આ પેરેગ્રાફમાં તમને ક્વોલિટીઝ ઓફ મધર માટે પ્રશ્ન પૂછાય, બરાબર છે? તો ભગવાને એમાં કયા? તો ગોડ હેઝ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધ મોડેલ, બરાબર. This mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only half kilo of cabbage, and she would manage a child's bath, play, food, study, sleep without getting irritated. Okay, ચલો આના પ્રશ્નો કેવા પૂછાઈ શકે? What was the angel request the Lord? ભગવાને શું વિનંતી કરી? તો the angel requested the Lord to go to bed એન્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. કે જઈને સૂઈ જાઓ ભગવાન, એક જ દિવસમાં આટલી તકલીફ ઉઠાવશો નહીં. આગળનો પ્રશ્ન છે વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. શા માટે ભગવાને આરામ કરવાની ના પાડી દીધી? તો ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બિકોઝ હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક. કારણ કે તેને મોટાભાગનું કામ પતાવી દીધું છે. એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હસ આઈડિયા ઇન ટુ ધ મોડેલ. અને એના સારામાં સારા શ્રેષ્ઠ વિચારો આ મધરમાં મૂક્યા છે. આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવાની થાય તો ધ મધર વિલ ડેશ વેન સી ઇઝ સિક. તો ખાલી જગ્યામાં શું લખશો? હીલ હર સેલ્ફ. ઓકે, આગળ. ધ મધર વુડ બી એબલ ટુ ફીડ. વાક્ય પૂરું કરો. તો મધર વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન એ હાફ કિલો ઓફ કેબેજ. 500 ગ્રામ કેબેજમાં તે ઘરના 6 સભ્યોનું ખાવાનું પૂરું કરે છે. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. હા, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. જે એન્જલ હતો એ ધીમેથી આ માતાનું જે મોડેલ બનાવ્યું છે એની આસપાસ જવા લાગ્યો. સ્લોલી એટલે ધીમેથી, એકદમ બહુ કાળજીથી વસ્તુ બને તો આપણે બહુ કાળજીથી વસ્તુ હાથમાં લેતા હોઈએ છીએ. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. આમ અડ્યો તો આમ એને એકદમ સોફ્ટ લાગ્યું કે અરે આ તો ભગવાન તમે આટલી મહેનત, આ તો એકદમ સોફ્ટ છે. તો ભગવાન કહે છે બટ વેરી ટફ. ભલે દેખાવમાં નમણી છે, નાજુક છે, પણ જ્યારે સમય આવે ત્યારે એકદમ ટફ, અઘરી, ગમે તેવા કપરા સમયનો પણ સામનો કરી શકે છે. સિંહના પાસેથી પણ પોતાના બાળકને
છોડાઈ શકે છે એ માં છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. એક્સાઇટેડ, ભગવાન ખુશ થઈ ગયા છે. ભલે સોફ્ટ છે પણ મનથી બહુ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નહીં કરી શકે. વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર, આમાં કેટલું કામ કરી શકે છે ને કેટલી સહનશક્તિ ધારણ કરે છે. ઇમેજિન એટલે કલ્પના કરવી, એન્ડ્યોર એટલે સહનશક્તિ. એની સહનશક્તિનું વાત જ કંઈ અલગ હશે. એને બાળકને સપોઝ એના પપ્પા નહીં હોય તો ચાલે, પણ એની મા હશે તો પોતાના બાળકના ભરણપોષણ માટે ઘરે ઘરે કામ કરીને પણ એનું ભરણપોષણ કરે છે. તો દેવદૂત પૂછે છે, કેન ઇટ થિંક, એ વિચારી શકે છે? તો ભગવાન કહે છે, નો, નોટ ઓનલી થિંક, સી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તે માત્ર ખાલી વિચારતી નથી, રીઝન એટલે તાર્કિક દલીલો પણ કરે છે અને કોમ્પ્રોમાઇઝ ગમે તેવી પરિસ્થિતિ હોય એની સાથે સમાધાન પણ કરે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. તો આમાં કેવા પ્રશ્નો પૂછે છે કે એક્સ્ટ્રેટમાં, વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર. એન્જલને કેવું લાગ્યું જ્યારે મધરને આમ ટચ કર્યું? તો એન્જલ ફેલ ધ મધર વોઝ ટુ સોફ્ટ. એન્જલને એવું લાગ્યું કે માતા એકદમ સોફ્ટ છે. વાય ડીડ ધ લોર્ડ સે દેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ. ભગવાને એવું કેમ કીધું કે ભલે શારીરિક રીતે ટફ સોફ્ટ છે પણ એ મજબૂત પણ છે? તો ધ લોર્ડ વિલ said that the model of the mother was tough because no one could imagine what she can do and endure. કોઈ પણ કલ્પના નહીં કરી શકે કે આ માં કેટલું કામ કરી શકે છે અને કેટલી સહનશક્તિ ધરાવે છે. આગળનું વાક્ય પૂરું કરવા માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, ધ મધર કેન નોટ ઓનલી થિંક ... તો શોધી કાઢવાનું વાક્યમાંથી અને કમ્પ્લીટ સેન્સ બતાવવાનું જ્યાં સુધી પૂર્ણ વિરામ ના આવે ત્યાં સુધી. The mother can not only think but can reason and compromise too. તાર્કિક દલીલો પણ કરે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરે છે. ચલો હવે આગળ છેલ્લો પેરેગ્રાફ પૂરો કરી નાખીએ આપણે. હા, ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ જવું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ દેવદૂત એકદમ પ્રભાવિત થઈ ગયું કે બાપરે, ભગવાને તો કેવું કામ કર્યું છે, શું એમની કલા રજૂ કરી છે. બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ધ એમ્પ્રેસ હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ એકદમ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ક્લોઝર એટલે શું થાય? વધારે નજીક. ક્લોઝર, ક્લોઝેસ્ટ. આ ક્લોઝર કમ્પેરેટિવ ડિગ્રી છે. તો હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે જે આ માતાનું મોડેલ બનાવ્યું છે એની નજીક ગઈ. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક એટલે શું કહેવાય? ગાલ. એના ગાલની ઉપર આંગળી ધીમેથી ફેરવે છે. તો કહે છે, ઓહો લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, એની આંખો ચૂવે છે, પાણી ટપકે છે. તો ભગવાન કહે છે, હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી ટીયર. આ આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો કંઈ મૂક્યું નહોતું. ઇટ ઇઝ મિરેકલ. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાનને આશ્ચર્ય થયું. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ. મારા ભગવાન, આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ, અનપેરેબલ, કે જેની કોઈ જોડ ના મળે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ પીડા ના હોઈ શકે. બરાબર, બાળકને કોઈ તકલીફ હોય તો એને પીડા થાય. ફોર જોય, કંઈક સારું કામ કર્યું હોય તો બાળકને આનંદના પણ આંસુ આવી શકે માને. પ્રાઇડ, કોઈ મોટું કામ કર્યું હોય, ગર્વનું કામ કર્યું હોય તો ગર્વના પણ આંસુ માતાને આવી શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, માતા પિતાનું બાળક કહ્યું ના કરે તો નિરાશ થઈ જાય તો નિરાશાના પણ આંસુ હોઈ શકે. લોનલીનેસ, બાળકો એમને છોડીને જતા રહે અને માં એકલી હોય તો એકલતાના પણ આંસુ હોઈ શકે છે. હવે તમારે વિચારવાનું કે તમારે મમ્મીને કેવા આંસુ લાવડાવવા. ગર્વના લવડાવવાના, જોયના લવડાવવાના. ધ લોર્ડ એક્સપ્લેઇન્ડ. એક્સપ્લેઇન એટલે સમજાવવું. ભગવાને વિગતવાર વાત કરી. હા, કે ભાઈ આંસુના કારણ હોઈ શકે. છેલ્લે વર્ડ્સ વાપરે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. જે આપણું ટાઇટલ છે, કેવું અદ્ભુત સર્જન, માતાનું સર્જન. માતાનું સર્જન કરી અને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે પોતાની કળાનું ભગવાને. પ્રશ્નો જોઈ લઈએ છેલ્લા પેરેગ્રાફના. વોટ આર ટીયર્સ ફોર. આંસુ શેના માટે હોઈ શકે? તો ધ ટીયર્સ આર ફોર
pain, joy, pride, disappointment or loneliness. આંસુ પીડાના, આનંદના, ગર્વના, નિરાશાના કે એકલતાના હોઈ શકે. Why was the Lord surprised on seeing a tear? શા માટે ભગવાનને આશ્ચર્ય થયું આંસુ જોઈને? તો the Lord was surprised on seeing a tear because he had not put it was miracle. Lord was surprised, ભગવાનને આશ્ચર્ય થયું on seeing જોઈને, a tear આંસુ, because he had not put it and it was a miracle. એમણે તો આંસુ મૂક્યા નહોતા અને આંસુ આવી ગયા. બરાબર મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બરાબર છે. તમારે ગ્લોઝરી લખવાની છે, પાઠ સરસ રીતે વાંચવાનું છે અને 2 જ એક્સરસાઇઝ તમારે કરવાની છે. એક શોર્ટ નોટ ખાલી લખજો તમે, ડિટેલ્સ ઓફ મધરની અને વોક્યુબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન, આની એક્સરસાઇઝ ખાલી તમે પૂરી કરી દેજો. ચલો મિત્રો, ગુડ બાય, ટેક કેર, તબિયત સાચવજો, બધા ઘરે જ રહેજો અને સારું એવું વાંચન કરો, તૈયારી કરો. પ્રણામ.